પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સુપ્રસિદ્ધ યાત્રાધામ દેવભૂમિ દ્વારિકાના ઓખા દરિયા પર નિર્માણ પામેલા સુદર્શન હેતુ બ્રિજ રાષ્ટ્રને સમર્પિત કરાયો છે। ત્યારે ગુજરાત માર્ગ પરિવહન નિગમ મંત્રી હર્ષ સંઘવી દ્વારા દ્વારકાને વધુ એક ભેટ આપવામાં આવી છે। ગુજરાત માર્ગ પરિવહન નિગમ દ્વારા દરેક કલાકે દ્વારકાથી બેટ દ્વારકા માટે બસ ઉપાડવાનો નિર્ણય કર્યો છે। દેશભરમાં હાલ નવીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટના કાર્ય જોરશોરથી ચાલી રહ્યું છે, જેમાં રેલવે, રોડ, બ્રિજ, પોર્ટ, સ્પેસ, પાણી તેમજ સ્વાસ્થ્ય અને શિક્ષણ ક્ષેત્ર સહિતના મેગા પ્રોજેક્ટનો સમાવેશ થવા જાય છે। પાછલા એક દશકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ સાથેની સરકારે દેશભરમાં બુનિયાદી સુવિધાઓ સાથે બહુઆયામી વિકાસ પ્રોજેક્ટની હારમાળા સર્જી છે, જે પ્રોજેક્ટ એક બાદ એક રાષ્ટ્રને સમર્પિત કરાઈ રહ્યા છે, જે સૂચિમાં ગુજરાતની દેવભૂમિ દ્વારકાનો પણ સમાવેશ થાય છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓખાના દરિયા પર સિગ્નેચર બ્રિજ સુદર્શન સેતુ નામ સાથે રાષ્ટ્રને ભેટ ધર્યા છે, જે સુદર્શન સેતુ બ્રિજ લોક સુખાકારી માટે શરૂ કરી દેવાયો છે। ત્યારે એસટી વિભાગની બસો દર 1 કલાકે દ્વારકાથી બેટ દ્વારકા માટે ઉપાડવાનો નિર્ણય ગુજરાત માર્ગ પરિવહન નિગમ દ્વારા કરવામાં આવ્યો છે। ભગવાન દ્વારકાધીશના દર્શન માટે આવતા દેશભરના લાખો શ્રદ્ધાળુઓની સુવિધા માટે ગુજરાત માર્ગ પરિવહન નિગમ મંત્રી હર્ષ સંઘવીએ પોતાના ઓફિશિયલ એક્સ ટ્વિટર હેન્ડલ પરથી માહિતી શેર કરી હતી। એસટી વિભાગના નિર્ણયથી દર કલાકે સુપ્રસિદ્ધ યાત્રાધામ દેવભૂમિ દ્વારકાથી ઓખા બેટ દ્વારકા સુધી દર 1 કલાકે બસ ઉપાડવામાં આવશે, જેનાથી સ્થાનિકો પણ આવગમનની સુવિધામાં વધારો થશે। ત્યારે ઉલ્લેખનીય છે કે કૃષ્ણનગરી દ્વારિકામાં યાત્રીઓમાં 12 માસ રહેતા કચરાને કારણે તેમને પરિવહનમાં અગવડ નહીં પડે અને સુગમતાથી દ્વારકા એસટીમાં આનંદદાયક પ્રવાસ માણી શકે તે માટે નિગમ દ્વારા ફેસિલિટીમાં વધારો કરાયો છે। તેથી ભગવાન દ્વારકાધીશના દર્શન માટે આવતા દેશભરના યાત્રિકોની દ્વારિકા મુલાકાત જીવન ભર કદી નહીં વિસરાય તેવું સુંદર અને યાદગાર સંભાળણું બની રહેશે। ત્યારે ગુજરાત માર્ગ પરિવહન નિગમના નિર્ણયના સૌ કોઈ આવકારી રહ્યા છે।